પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં બંગલાની સામે ડેલામાં આવેલ પાર્કિંગમાં વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હતી. ત્યારે આ મહેફિલ માણતા એક ઉદ્યોગપતિના પુત્ર સહિતના 6 શખ્સોને મધરાતે પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના સ્ટાફને ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચોપાટી મેદાન સામે વાઘેશ્વરી પ્લોટમાં રહેતા નરેન્દ્ર કાનજી ચમના મકાનની સામે ડેલાની અંદર આવેલ ફોરવ્હીલના પાર્કિંગમાં કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આથી પોલીસ ખાનગી વાહનમાં ત્યાં દોડી ગઈ હતી. ત્યારે ફોરવ્હીલના પાર્કિંગમાં 6 શખ્સો વચ્ચે ટેબલ અને ફરતે ગોળ કુંડાળું વરીને ખુરશી રાખીને બેઠા હતા. ટેબલ ઉપર રાખેલ વિદેશી દારૂની બોટલમાં કેટલોક દારૂ હતો તથા પાણીની બોટલ અને પ્લાસ્ટિકના થોડા લાલ પ્રવાહી ભરેલા ગ્લાસ અને ખાલી ગ્લાસ પડેલા જોવા મળ્યા હતા. ત્યારે તમામ 6 શખ્સોને ઊભા કરીને જોતા તેઓ પોતાના શરીરનું સમતોલપણું પણ જાળવી શકતા ન હતા અને આંખો પણ નશાથી ઘેરાયેલી લાલ જોવા મળી હતી. આથી તેની પૂછપરછ કરતા પોતે રાજ નરેન્દ્ર ચમ હોવાનું અને તે ડેલો તેનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય શખ્સોની પૂછપરછ કરતા ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ સામે પીજીવીસીએલ કચેરીના ગેટ સામે રહેતો જીત રાજુ બક્ષી, વાઘેશ્વરી પ્લોટમાં દલસાણિયાના દવાખાનાની પાસે શાંતિ વિલામાં રહેતો ચંદન શાંતિલાલ ખોખરી, ખારવાવાડ શહીદ ચોકમાં રહેતો કુનાલ નરેશ બાદરશાહી, પેરેડાઇઝ સિનેમા પાછળ ખોડિયાર મંદિરની બાજુમાં રહેતો ધરમ હરેશ બક્ષી અને રાજીવનગરમાં આવેલ સત્યમ પાર્કમાં રહેતો પ્રતિક કનક રાઠોડ હોવાનું જણાવ્યું હતું. આ તમામ શખ્સો ચિક્કાર નશામાં હતા. ત્યારે પોલીસે આ તમામ 6 શખ્સોની ધરપકડ કરી દારૂની મહેફિલ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 6 નબીરાઓ દારૂની મહેફિલમાં ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ જોવા મળી હતી. તો બીજી તરફ નબીરાઓ પાસે કાર કે મોબાઈલ પણ પોલીસની એફઆઈઆરમાં વિગત દર્શાવી ન હતી. આથી તમામ નબીરાઓ પગપાળા મહેફિલ માણવા આવ્યા હતા કે કેમ અને પોતાના મોબાઈલ પણ સાથે ન રાખ્યા તે અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો ઉદ્યોગપતિ નરેન્દ્ર ચમનો પુત્ર પણ આ મહેફિલમાં સામેલ હોવાથી શહેરમાં આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.